ગુજરાતમાં પહેલીવાર અમે તમને ગુજરાતીમાં નાણામંત્રીની આખી સ્પીચ સંભળાવી અને એની બધાની વચ્ચે તમને શું મળ્યું છે, તમારા ખિસ્સાને કેટલી અસર થઈ છે એ વાત મારે કરવી છે અને દરેક અલગ અલગ સેક્ટરની મેં વાતો કરી રહ્યા છે। શિવાની મારી સાથે જોડાયા છે, શિવાની ઠાકર મારા સહયોગી। શિવાની, યુવાનો માટેનું આ બજેટ કેવું રહ્યું, યુવાનોને શું મળ્યું છે આ બજેટમાંથી? મનીષ, સૌથી વધારે ધ્યાન એના ઉપર કેન્દ્રિત કરવામાં આવ્યું, યુવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરાયું, આત્મનિર્ભરતા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું અને એમાં પણ અત્યારે યુવાઓની વાત કરીએ તો જેન ઝી પ્રજા આપણે જેને કહેતા હોઈએ છીએ એના ઉપર પણ ધ્યાન એટલું જ કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને એમના માટે ઘણી બધી તકો ઊભી થઈ છે। આ વખતનું જે બજેટ હતું એમાં આશાઓ હતી કે ગવર્મેન્ટ જોબ વિશેની કોઈ જાહેરાત કરવામાં આવશે, પરંતુ એવું નથી કરવામાં આવ્યું। અનેક ક્ષેત્રને લઈને જાહેરાત કરવામાં આવી છે કે જે આવનારા સમયમાં એમને ફાયદારૂપ થશે, એટલે કે જે પરંપરાગત બજેટ હોય છે એનાથી અલગ થઈને આવનારા સમયમાં જે રોજગારીનું નિર્માણ થશે એને લઈને જાહેરાતો કરવામાં આવી છે અને એના વિશેની આપણે ડિટેલમાં વાત કરીએ તો કન્ટેન્ટ ક્રિએટર્સને ખાસ કરીને પ્રોત્સાહન આપવામાં આવશે, એવું જ શિક્ષણ પણ આપવામાં આવશે। કન્ટેન્ટ ક્રિએટર લેબ બનાવવામાં આવશે અને દેશભરમાં તેનું નિર્માણ કરવામાં આવશે કે જ્યાં તમે જઈ આધિકારિક રીતે કન્ટેન્ટ ક્રિએશન શીખી શકો અને એના માટેની ખાસ જાહેરાત આ વખતે કરવામાં આવી। 15,000 શાળાઓ છે અને 500 કોલેજોમાં અલગ અલગ લેબ પણ ઊભી કરવામાં આવશે કે જ્યાં પણ કન્ટેન્ટ ક્રિએશન તમને શીખવવામાં આવશે। સાથે જ નવી ડિઝાઇન સ્કૂલો છે તેમનું પણ નિર્માણ કરવામાં આવશે। એટલે આ વખતે આખું જે ફોકસ હતું એ જેનઝી ઉપર વધારે રહ્યું, યુવા ઉપર વધારે રહ્યું। જી મનીષ, બિલકુલ બિલકુલ શિવાની, કારણ કે યુવાનો માટેની આ અપેક્ષાનું બજેટ છે એવું પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આ યુવાનો માટેનું બજેટ છે ખાસ કરીને, અને એટલા જ માટે અમે યુવાનોથી લઈને દરેક સેક્ટરના લોકોને વાત કરવાના છીએ। તમારી પોતાની અસર એને શું થઈ છે પોતાની વાત કરવી